દિવાળી પર્વ એ પ્રકાશનો પર્વ માનવામાં આવે છે અને લોકો દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આધુનિક યુગમાં લોકો વર્ષો જૂની પરંપરા ભૂલી આજના આધુનિક યુગમાં રંગાઈ દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં નવજીવન બીએડ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રકૃતિનું પૂજન કરી દિવાળી પર્વની લોકો વર્ષો જૂની પરંપરા મુજબ ઉજવણી કરતા થાય તેવા ઉદ્દેશ સાથે આજે આ નવજીવન બીએડ કોલેજમાં દિવાળી પર્વની ઉજવણી કરાઈ હતી. આ કોલેજના વિદ્યાર્થી દ્વારા લોકોને કયા પ્રકારનો સંદેશ પાઠવાયો આવો જાણીએ. નમસ્કાર. શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે દીપાવલી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકૃતિનો નાશ થઈ રહ્યો છે અને જૂની વિસરાતી જતી જે પરંપરાઓ છે એ ભૂલાતી જાય છે તેને ઉજાગર કરવા માટે આજે શ્રી નવજીવન બીએડ કોલેજ ખાતે સેમિસ્ટર 1 અને 3ના તાલીમાર્થીઓ જોડે રહી અને પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યું. સાથે સાથે 7x7ની મોટી રંગોળી અને 151 દીવાની પ્રગટાવી અને સુંદર મજાની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ તાલીમાર્થીઓએ ખૂબ જ સુંદર સહયોગથી સુંદર મજાનું ડેકોરેશન કર્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો. જ્યારે આજે આ આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને દિવાળીની શુભકામના આપતા હોય છે, ત્યારે અમે એક નવતર પ્રયોગ કર્યો છે કે ઘરે ઘરે જઈ એકબીજાને મળી અને જે જૂની પરંપરા હતી કે એકબીજાને પગે લાગી અને એકબીજાને શુભકામનાઓ પાઠવી, તો તાલીમાર્થીઓને એ પણ સંદેશ આપવામાં આવ્યો છે. અને શ્રી રામ ભગવાન જ્યારે અયોધ્યા પાછા ફર્યા ત્યાં અને જેમ આખું અયોધ્યા નગરી દીવાઓથી સુશોભિત કર્યું હતું, એમ અમે પણ અહીંયા 151 દીવાઓથી શ્રી રામ ભગવાનની કૃતિને અહીંયા ઉજાગર કરી છે અને સરસ મજાની રંગોળીને 151 દીવાથી પ્રજ્વલિત કરી અને આ દિવાળીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અમે અહીંયા ઉજવ્યો છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર એક મેસેજ પૂરો પાડ્યો છે. ડીસા નવજીવન બીએડ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 7x7ની અનોખી અયોધ્યાના થીમ ઉપર ભગવાન શ્રી રામના મંદિરની કૃતિ સાથેની એક રંગોળી બનાવી 151 દીવડા પ્રગટાવી દિવાળી પર્વની લોકો વર્ષો જૂની પરંપરા મુજબ ઉજવણી કરે તેવા ઉદ્દેશ સાથે આજે ઉજવણી કરાઈ હતી. સેમિસ્ટર 1 અને 3ના થઈ અને 150 તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. આ રંગોળી બનાવતા તાલીમાર્થીઓને અંદાજિત 8 કલાક જેટલો સમય લાગ્યો હતો અને આજનો જે આ ડિજિટલ યુગ છે, તો ડિજિટલ યુગમાં ડિજિટલ ન બનતા ઘરે ઘરે જઈ અને દિવાળીની ઉજવણી કરીએ એવો એક સુંદર સંદેશ અમે પાઠવ્યો હતો. અને આ દિવાળી આ રીતે ઉજવવાનો એક આ મુખ્ય ઉદ્દેશ હતો કે આજના યુગમાં લોકોને સમય નથી, તો સમય કાઢી અને ઘરે જઈ અને એકબીજાને મળી અને શુભકામનાઓ પાઠવે.